जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरन की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। સુંદર સુંદર રૂપ પાડી બહુરૂપ પાડી ગૌઓ હંમેશા મારા નિકટ રહે, હું હંમેશા ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે. આજે આપણે સત્સંગ કરીએ કે ગૌમાતા પ્રતિ આપણી કઈ રુચિ નથી, ગૌમાતા સાથે કોઈ સ્નેહ પણ નથી, ગૌમાતા સાથે એકદમ ક્રૂર ભાવ અપનાવીએ છીએ, ગૌમાતા સાથે કોઈ પ્રેમ ભાવ નથી, ગૌમાતાની સેવા પણ કરતા નથી. તો પણ ગૌમાતા આપણી રક્ષા કરે છે એક માતૃત્વના ભાવથી, એક વાત્સલ્યના ભાવથી ને એક સ્નેહ ભાવથી. આપણે એમની સેવા કરીએ કે ન કરીએ, આપણે એમને પ્રેમ આપીએ કે ન આપીએ, પણ એ આપણને પ્રેમ જ આપે છે. એક માતૃત્વના ભાવથી, એક વાત્સલ્ય રૂપથી આપણને સ્નેહ જ આપે છે. એક ક્ષણ માત્રની ગૌ સેવાથી એક મનુષ્યના પ્રાણ બચી શકે છે. ગૌમાતા સાથે આપણે કોઈ પણ દુર્વ્યવહાર પણ કેમ ન કરીએ, તો પણ ગૌમાતાની દ્રષ્ટિમાં આપણે એમની સંતાન જ છીએ, આપણે એમના પુત્રો છીએ. એ ક્યારેય આપણને ક્રૂર ભાવથી જોતા નથી, એમના વાત્સલ્ય ભાવમાં ક્યારેય પરિવર્તન આવતું નથી. પ્રાચીન સમયમાં એક સમયે રાયપુર છત્તીસગઢ પાસે એક નાનું એવું ગામ આવેલું. ગામમાં 50 જેટલા ઘર હશે અને એ ગામમાં એક મોહન નામક યુવાન રહેતો અને એના માતા પિતા સાથે રહેતો. હજી એના વિવાહ થયા નહોતા. એમના માતા પિતા સાથે રહેતો અને નાનપણથી એવું એને જોયેલું કે મારા માતા પિતા ગૌ સેવા કરે છે, પણ મોહનને એવી કોઈ ખાસ રુચિ નહીં કે હું ગૌ માતાને ચરાવવા જાઉં અથવા એમને ભોજન કરાવું, એમને જલ પીવડાવું, એમની સાથે ખેલું, એમને દૂધ દોઈને લાવું, એવી કોઈ ખાસ રુચિ નહીં. માતા પિતા કહેતા તો કરી દેતો, બાકી પોતાના કાર્યમાં મસ્ત રહેતો. ખેતીનું કામ હતું, ખેતીમાં ક્યારેક જાય ક્યારેક ન જાય. કૂવા ખોદવાનું કામ હતું, ક્યારેક જાય ક્યારેક ન જાય. એ પ્રકારથી કાર્ય કરતો રહેતો. હજી વિવાહ થયા નથી. માતા પિતા વિવાહ લાયક કોઈ કન્યા શોધે છે કે કોઈ સુશીલ સારી કન્યા મળી જાય તો આનો વિવાહ કરી દઈએ તો આ સુધરે, એમ વિચાર કરી અને કન્યા શોધી રહ્યા છે. હવે અહીંયા મોહનને એક સમયે કોઈ એક ગામ પાસે 2 કિલોમીટર દૂર કોઈ એક પુરુષ આવ્યા, એક ભાઈ આવ્યા અને એમ કહ્યું કે અમારા ઘર પાસે કૂવો ખોદવો છે, તો આપ આવી કૂવો ખોદી જાશો? મોહને કહ્યું હા, એ તો મારું કામ છે, હું આવીને ખોદી જઈશ, હમણાં થોડીક વારમાં આવું. તો મોહન પોતાના શસ્ત્ર લઈ, બધા ઓજારો લઈ, જેનાથી કૂવો ખોદવાનો હોય એ બધું લઈ અને નીકળી પડ્યો. હવે જ્યારે ચાલી નીકળ્યો ત્યારે રસ્તામાં એને એક ગૌમાતા દેખાણા, ખૂબ દુર્બલ છે. અને ગૌમાતા જાણે 2-3 દિવસથી ભોજન શોધી રહ્યા છે, એમને કોઈ ભોજન આપ્યું નથી. અને આ મોહન જેટલો પણ પોતાની બુદ્ધિથી રહેતો, ક્યારેક બાળપણ આવી જતું તો એ રીતે રહેતો, માતા પિતા કહેતા તો કરતો, મન થાય તો કરતો, એ પ્રકારનો એનો સ્વભાવ હતો. પણ સાથે સાથે ભોળો પણ હતો. કોઈ પણ કંઈ કાર્ય સોંપે ને તરત કરી દેતો, ના ન પાડતો ક્યારેય. તો હવે એને ગૌમાતાની આ દશા જોઈને ખૂબ દયા આવી. એમ થયું કે આ ગૌમાતાને હું શું કઈ ભોજન કરાવું? અહીંયા કોઈ આસપાસ દેખાતું તો છે નહીં, કઈ ભોજન વ્યવસ્થા પણ દેખાતી તો છે નહીં. તો હવે એને વિચાર આવે છે કે આ ગૌમાતાને હું શું ખવડાવું, કઈ ખવડાવું એમ. તો
તો પેલા વિચાર આવ્યો, ના ના, પેલા હું મારું કામ કરી આવું, કૂવો ખોદી આવું, પછી પાછો આવું. જવા લાગ્યો કે એમાં વિલંબ થઈ જશે, કાર્ય કરવામાં વિલંબ ન થવો જોઈએ, એમ વિચાર કરી જવા લાગ્યો. પાછો ફર્યો, જાણે એના હૃદયમાં ગૌસેવા ત્યાં ને ત્યાં જાગી. જાણે તેના હૃદયમાં ત્યાં ગૌસેવાનું પ્રાગટ્ય થયું. આજ સુધી એ કરતો હતો, પણ એના માતા પિતાના કહેવાથી ક્યારે સામેથી એના મનમાં એમ ન થયું કે લાવ ને ગૌમાતા પાસે જઈને બેસું, ગૌમાતાના ચરણ સેવા કરું, ગૌમાતાને ભોજન કરાવું. એવું ક્યારે સામેથી ન થયું. માતા પિતા કહેતા તો કરી દે, તો આજે એને સામેથી થયું છે. આજે એને પોતે જ એવી સ્ફુરણા થઈ છે કે આજે ગૌમાતાને હું આ ભોજન કરાવું. તો એ દોડતો ઘરે ગયો અને પોતાની ગૌમાતા માટે જે 2-3 દિવસની ભોજનની વ્યવસ્થા કરીને રાખી હતી એ લઈને આવ્યો. એ ભોજન લઈને આવ્યો અને ગૌમાતાને ભોજન કરાવ્યું. અને ગૌમાતા ભોજન કરતા જ ખૂબ ખેલી ઉઠ્યા. જાણે 2-3 દિવસથી ગૌમાતાએ ભોજન કર્યું ન હતું. તો ભોજન એ ગૌમાતાને ભોજન કરાવી અને મોહન ફરી એના કાર્ય કરવા માટે જવા લાગ્યો. જયારે કૂવો ખોદવા માટે જવા લાગ્યો ત્યારે કૂવો ખોદતો હતો, અડધો કૂવો ખોદાઈ ગયો છે. કૂવાની આસપાસ જે બધી માટી રાખી છે, જે બધું સામાન જે બધું નીકળ્યો હોય, જે બધું અંદરથી માટી નીકળી હોય, જે બધા કાકડા નીકળ્યા હોય, એ બધું આસપાસ પડ્યું છે. ને અચાનક જ ખૂબ તુફાનથી હવા આવે છે કે એવો જોરદાર પવન ફૂંકાય છે કે હવે પવન આવે છે ત્યારે બધી માટીઓ ઉડવા લાગી છે, બધી ધૂળ ઉડવા લાગી છે. અને એવો જોરદાર પવન ફૂંકાય છે કે બધું મોહનના માથે પડી ગયું અને મોહન કૂવાના અંદર પડી ગયો. મોહન ત્યારે કૂવાના અંદર પડી ગયો છે અને ખૂબ ગભરાઈ રહ્યો છે, પોતાને બચાવવાનો ખૂબ પ્રયાસ કરી રહ્યો છે, મદદ માંગી રહ્યો છે, પોકારી રહ્યો છે. કોઈ જવાબ દેતું નથી. હવે એને વિચાર આવ્યો, હું શું કરું? એકદમ હાફડો ફાફડો થઈ ગયો છે અને કૂવાના અંદર છે. બધી માટી, બધું ધૂળ, બધા ઓજારો એના પર પડી રહ્યા છે. પવન ખૂબ જોરદાર ફૂંકાઈ રહ્યો છે. વિચાર આવે, હવે કરું શું? હું કરું શું? અહીંયા જ રહીશ કે શું? મારા માતા પિતાને કેમ ખબર પડશે કે હું અહીંયા છું? હું તેમને કહીને બી નથી આવ્યો કે હું કોઈ કૂવો ખોદવા આવ્યો છું. ખૂબ બચવાનો પ્રયાસ કરે છે, મદદ માંગે છે, કોઈ જવાબ મળતો નથી. હવે જે 2 કિલોમીટર દૂર ગૌમાતાને, જે કોઈ દિન દુર્બલ, કોઈ અજાયણી ગૌમાતાને જે ભોજન કરાવીને આવ્યો હતો, ઈ ગૌમાતાને ત્યાં ને ત્યાં ખબર પડી ગઈ કે મારો પુત્ર મુશ્કેલીમાં છે, મારી સંતાન મુશ્કેલીમાં છે. અને એ જાણે એ જ ગતિએ દોડી રહ્યા છે મોહનને બચાવવા માટે, કે જાણે એમને ખબર છે કે મોહન ક્યાં છે. જ્યારે પણ કોઈ પણ ગૌસેવક હોય, ગૌભક્ત હોય, ગૌપ્રેમી હોય, જ્યારે ગૌમાતાની સેવા કરે છે ને, ત્યારે આપણી જે દુર્ગંધ હોય છે, જે આપણામાંથી જે ગંધ આવે છે, ગૌમાતાને ગંધ વિશે ખબર પડી જાય છે. કોઈ વ્યક્તિની ઉર્જા, કોઈ મનુષ્યની ઉર્જા 5 મીટર સુધી, 10 મીટર સુધી કામ કરે છે. ગૌમાતાની ઉર્જા તો 500 મીટર સુધી કાર્ય કરે છે. ગૌમાતાની ઉર્જાની અસર 500 મીટર સુધી થાય છે. તો ગૌમાતાને ખબર પડી ગઈ કે મારો અત્યારે ભક્ત ક્યાં છે, મારું સંતાન ક્યાં છે. અને દોડતા દોડતા મોહનને શોધવા આવી રહ્યા છે. અને મોહન પણ મદદ માટે ખૂબ પુકારી રહ્યો છે, બધાને મદદ કરો, મને અહીંથી બહાર કાઢો, ખૂબ પુકારી રહ્યો છે. કોઈ જવાબ મળતો નથી. જ્યારે ગૌમાતા દોડતા દોડતા એ કૂવા પાસે પહોંચી ગયા, જ્યાં મોહન કૂવો ખોદવા માટે પહોંચ્યો છે. અને ત્યાં આસપાસ કૂવાની થોડીક દૂર 3-4 ઘર છે. જે લોકોએ કૂવો ખોદવાનું કહ્યું હતું ને, ત્યાં 3-4 ઘર છે. તો એ ઘરમાં ગૌમાતા ખખડાવા લાગ્યા, એ ઘરમાં મદદ માટે પુકારવા લાગ્યા કે જાણે મારા સંતાનની મદદ કરો, મારો પુત્ર એ નીચે પડી ગયો છે, એની મદદ કરો, એને બહાર કાઢો. એમ વિચાર કરી ખખડાવા લાગ્યા. ત્યારે બધા બહાર આવ્યા. બધાએ કહ્યું કે આ તો બાજુના ગામનો મોહન છે ને, એ કૂવામાં પડી ગયો છે.
બધા કે હા હા મોહન જ છે, કાઢો કાઢો બહાર, હું જ લઈને આવ્યો છું એને કુવા ખોદવા માટે, કાઢો કાઢો એને બહાર કાઢો. બધાએ ભેગા મળી દોરડું નાખ્યું અને દોરડું પકડી અને ખેંચી મોહન બહાર આવી ગયો. અને ત્યારે પવન રોકાઈ ગયો. ત્યારે જે આંધી તુફાન ચાલતા હતા એ શાંત થયા. અને મોહન એ જ ગૌમાતાને જોઈને ખૂબ રડી પડ્યો, ખૂબ અશ્રુઓની ધારા વહેવા લાગી કે આજ સુધી મેં ક્યારેય હૃદયથી ગૌસેવા કરી નથી. મારા માતા પિતા કહેતા તો હું કરી દેતો, ક્યારેય મારામાં એવી રુચિ પ્રગટ થઈ નથી કે મારે ગૌસેવા કરવી છે, એમને ભોજન કરાવવું છે, એમને ચરાવવા લઈ જવું છે. ગૌ રક્ષા શું છે, ગૌ સંવર્ધન શું છે, ક્યારેય મારા હૃદયમાં એવો વિચાર આવ્યો નથી. આજે મારા હૃદયમાં એવો ભાવ આવ્યો કે લાવ આજે ગૌમાતાને ભોજન કરાવતો જાઉં. એવું લાગે છે કેટલા દિવસથી ગૌમાતાએ ભોજન કર્યું નથી. કેવો સુંદર ભાવ. એટલે જ ગૌમાતા આજે મને બચાવવા આવ્યા છે. નહીંતર ગૌમાતાને કેમ ખબર કે હું અહીંયા કૂવો ખોદવા આવ્યો છું, અથવા હું કોણ છું, હું ક્યાં છું, એ ગૌમાતાને કેમ ખબર? ખરેખર આ એક માં જ કરી શકે. અને આ તો એકની શું, આ તો સમસ્ત વિશ્વની, સમસ્ત જગતની માતા છે. આપણા હૃદયમાં ભાવ હોય કે એ આપણી માતા છે તો ખરેખર એ માતાના રૂપમાં આવીને આપણા પ્રાણ બચાવી શકે છે. ખરેખર એક માતા જ છે જે પોતાના સંતાન માટે ભગવાન સાથે પણ લડી જાય છે. અને ખરેખર એ ગૌમાતા જ છે જે પોતાના પુત્રને બચાવવા માટે, મુશ્કેલીથી બચાવવા માટે, અથવા એને કંઈ થયું છે એવો ભાસ થાય અને કોઈ બીજાને મદદ માટે પુકારે, પોતાના પુત્રને બચાવવા માટે કંઈ પણ કરી શકે છે. અને આખરે પોતાના પુત્રને બચાવીને રહે છે. ગૌમાતા ત્યાં પાસે ઉભા હતા, ત્યાં ચરણોમાં પડી ગયો અને કહ્યું કે આજથી તું એવી ગૌ સેવા કરીશ અને લગભગ ગામની બધી ગૌમાતાઓને મારા પાસે લઈને આવીશ, મારા ખેતરમાં એક વાળો બનાવીશ, મારા ખેતરમાં એમના રહેવા માટે એક ઘર બનાવીશ. પણ મારે હવે આમને મૂકવા નથી. જબ એમને મને મૂક્યો નથી તો મારે પણ એમને છોડવા નથી. એવો દ્રઢ ભાવ. ક્ષણ માત્રની ગૌસેવાથી મોહનના પ્રાણ બચી ગયા. એક વિચાર કરવા જેવી વાત છે. આજે આ દેશ આપણો ક્યાં જઈ રહ્યો છે? હિન્દુ રાષ્ટ્ર બનવાની વાત ચાલી રહી છે. ભારત દેશને આગળ વધારવાની વાત ચાલી રહી છે. આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે? આપણે ગૌમાતા આપણી રક્ષા કરે એ પહેલા તો આપણે એ જરૂરિયાત છે કે આપણે એમની રક્ષા કરીએ. ખરેખર એક વિચાર કરવા જેવી વાત છે. જ્યારે આ વાતનો વિચાર આવે ત્યારે ખૂબ દુઃખ થાય છે કે ગૌમાતાની રક્ષા કરવા માટે આજકાલ અભિયાનો ચલાવવા પડે છે અને એ અભિયાનોનો પણ કોઈ પણ પ્રકારનું પરિણામ આવતું નથી. મોરચાઓ કાઢવા પડે છે. સંવર્ધન માટે આપણે અભિયાન ચલાવીએ છીએ, બધા એકત્રિત થઈને ખૂબ સંગઠન ભેગું કરીએ છીએ, સંઘ ભેગું કરીએ છીએ, તો પણ આખરે આપણે નિરાશ થઈને બેસી જઈએ છીએ. કોઈ પણ પ્રકારનું પરિણામ આવતું નથી. એ પછી ભલે એમની ભોજનની વ્યવસ્થા હોય કે એમને ચરાવવાની વ્યવસ્થા હોય કે કોઈ પણ પ્રકારની હોય. આજે પણ એવું લાગી રહ્યું છે કે જે પહેલા પ્રાચીન સમયમાં ગૌસેવા થતી હતી એમાં ક્યાંક એવી ખોટ દેખાઈ રહી છે. આપણાથી હજી એટલું બનતું નથી. અને આ કોઈ કાલ્પનિક કથા નથી. આ કોઈ પણ પ્રકારની કાલ્પનિક કથા નથી. આ ઘટનાઓ પ્રાચીન સમયમાં બનેલી છે. આ ઘટના હોય કે કોઈ પણ આગળ મેં તમને કોઈ પણ કથા કહી હોય, આગળ કોઈ પણ કથા કહેવાની હોય, ક્યારેય કાલ્પનિક ઘટનાથી પરિચિત ક્યારેય કરાવવું નથી. સદૈવ પ્રાચીન સમયમાં બનેલી કથાઓ, બનેલી ઘટનાઓ જ આપના સમક્ષ પ્રસ્તુત કરું છું. તો એમ ન વિચારતા કે આ તો કોઈ કાલ્પનિક ઘટના હશે, આવું બન્યું થોડી હોય. ખરેખર ગૌમાતા આપણા હૃદયના ભાવ સમજી જાય છે. કોઈ આપણી વાતને સમજે કે ન સમજે, તો ભગવાન
અને ભગવાન બાદ આપણા માતા પિતા અને માતા પિતા બાદ અગર કોઈ આપણી વાત સમજી શકે, આપણા હૃદયના ભાવ સમજી શકે, આપણી ભાવના સમજી શકે, તો એ છે કેવલ અને કેવલ ગૌ માતા. દ્રઢ ભાવ ઉત્પન્ન કરો, દ્રઢ શ્રદ્ધા ઉત્પન્ન કરો. ગૌ સેવા કરવાથી આપના જીવનમાં એક એવો પ્રકાશ ઉત્પન્ન થશે, એક એવા પ્રકાશનું પ્રાગટ્ય થશે કે બહુ સુંદર પરિવર્તન આવશે. કે આપ જ વિચાર કરશો કે ગૌ સેવા કર્યા પહેલા મારું જીવન અલગ હતું ને હવે ગૌ સેવા કર્યા બાદ મારું જીવન અલગ છે. પછી આ જ રીતે મોહન એ જ ગૌ માતાને ઘરે લઈ ગયો અને એની સેવા કરવા લાગ્યો. આજ પછી ક્યારે એના માતા પિતાને એને કહેવું ન પડતું કે જા ગૌ માતાને ચરાવ્યા, ગૌ માતાને ભોજન કરાવી દે, ગૌ માતાને જલ ગ્રહણ કરવાવી દે. ના, ક્યારેય કહેવું ન પડતું. હવે મોહન જાતે જ ગૌ માતાની સેવામાં લાગ્યો રહેતો ઓર માતા પિતાને કહેવું પડતું, બેટા આવીને ભોજન તો કરી લે, ભોજનનો સમય થયો છે. આ છે દ્રઢ ગૌ સેવાનો ભાવ. આ છે દ્રઢ ગૌ સેવાનું પરિણામ. ગૌ સેવા કરવી હોય તો ક્યારેય ને ક્યારેય એવો ક્ષણ આપણા જીવનમાં આવે જ છે કે આપણે ગૌ સેવા કરી શકીએ. તો આ જ રીતે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.